અમરેલી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની જે ખરીદી શરૂ છે ત્યાં હું આવ્યો છું। 3 દિવસ રવિવારે મેસેજ જે ખેડૂતોને આવ્યા હોય એ રવિ સોમ મંગળ 3 દિવસથી અહીંયા ઊભા રહી છે, એનો વારો નથી આવતો। તો આની કોઈ સિસ્ટમ ખરી કે ખેડૂતોને પૂરું થાય પછી આપણે એને બીજાને બોલાવી, ફોન કરી, SMS કરી? કલેક્ટર સાહેબ એમ કહે છે કે તમે રોજના 80 ને કરી નાખો ને, અહીંયા તમારી જવાબદારી શું છે એ મને કહો તો। આ ખેડૂતો હેરાન થાય છે 3 દિવસથી, તો તમે કલેક્ટરની વાત કરો છો, તમારી રિસ્પોન્સિબિલિટી શું છે આ મગફળીની ખરીદીમાં? કેમ નથી વાત કરવી? યુ આર ઓથેન્ટિક ઓફિસર। આ 4 દિવસથી ખેડૂતોની મગફળી અહીંયા ખુલ્લામાં પડી, રોજ બહાર જમવા જવાનું, રાતે અહીંયા ધ્યાન રાખવાનું। તમે અહીંયાના ઓફિસર છો, તમે SMS કરો છો એવી માહિતી તમારો સ્ટાફ અહીંયા આપે છે। મેસેજ તમે નાખો છો ને? તમે નાખો છો બરાબર। હું કહું છું કલેક્ટરને, એમ કહે છે કે આ આખું નિયંત્રણ તમે જોવો છો, તમારી બધાની વાહે આ ખેડૂતો પીસાય છે મિસ્ટર, યુ આર ઓફિસર। તો આવી રીતે ખેડૂતો હેરાન થાય છે, તમારે અહીંયા ધ્યાન નથી આપવાનું? વારો નથી ખીજડીયા વાળા બીજા કાંતિભાઈ આખા જિલ્લામાં ગાંધીનગરથી મોકલે અમારે એ કે હજી આગળનો નિકાલ નથી, એટલે તમારે એ કે 3-4 દિવસ પછી હજી લેટ વાળો આવશે। અમરેલી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની જે ખરીદી શરૂ છે ત્યાં હું આવ્યો છું। 3 દિવસ રવિવારે મેસેજ જે ખેડૂતોને આવ્યા હોય એ રવિ સોમ મંગળ 3 દિવસથી અહીંયા ઊભા રહી છે, એનો વારો નથી આવતો। તો આની કોઈ સિસ્ટમ ખરી કે ખેડૂતોને પૂરું થાય પછી આપણે એને બીજાને બોલાવી, ફોન કરી, SMS કરી? કલેક્ટર સાહેબ એમ કહે છે કે તમે રોજના 80 ને કરી નાખો ને, અહીંયા તમારી જવાબદારી શું છે એ મને કહો તો। આ ખેડૂતો હેરાન થાય છે 3 દિવસથી, તો તમે કલેક્ટરની વાત કરો છો, તમારી રિસ્પોન્સિબિલિટી શું છે આ મગફળીની ખરીદીમાં? કેમ નથી વાત કરવી? યુ આર ઓથેન્ટિક ઓફિસર। આ 4 દિવસથી ખેડૂતોની મગફળી અહીંયા ખુલ્લામાં પડી, રોજ બહાર જમવા જવાનું, રાતે અહીંયા ધ્યાન રાખવાનું। તમે અહીંયાના ઓફિસર છો, તમે SMS કરો છો એવી માહિતી તમારો સ્ટાફ અહીંયા આપે છે। મેસેજ તમે નાખો છો ને? તમે નાખો છો બરાબર। હું કહું છું કલેક્ટરને, એમ કહે છે કે આ આખું નિયંત્રણ તમે જોવો છો, તમારી બધાની વાહે આ ખેડૂતો પીસાય છે મિસ્ટર, યુ આર ઓફિસર। તો આવી રીતે ખેડૂતો હેરાન થાય છે, તમારે અહીંયા ધ્યાન નથી આપવાનું?